હવે એ સંખ્યાત જે છે, પછી અસંખ્યાત છે, અનંત છે, એના જે પ્રકારો છે એ હવે આપણે જોવાના છે. તો કે એ જગન્ય સંખ્યા, સંખ્યાતમાં જગન્ય સંખ્યા 2 લીધી. કેમ કે જે એક છે એને કાઉન્ટિંગ ની જરૂરત નથી, એટલે 2 થી એને ત્યાં શું કર્યું તો કે ગણ્યું. પછી એ શું કહેવાય કે જગન્ય પરિત અસંખ્યાત આપણે જે જોઈ ગયા ને કે જે આ બીજો પેલો આખો દ્રષ્ટાંત લીધો હતો પહેલાનો, એમાં જે ફિગર આવ્યું હતું એ આ હતું, આ જગન્ય પરિત અસંખ્યાત એટલે કે ઓછામાં ઓછું અસંખ્યાત. બરાબર છે. અને એ ઓછામાં ઓછું જે અસંખ્યાત આવ્યું હતું એમાં એક ઓછો કરો એટલે ઉત્કૃષ્ટ સંખ્યાત આવે. ખ્યાલ આવે છે? જે આપણે એ પેલા પ્યાલામાં દાણા ભરી ભરીને નાખીને જે છે ને શું કહેવાય કે છેલ્લે આપણા હાથમાં જે સંખ્યા આવી ટોટલ એ જગન્ય પરિત અસંખ્યાત હતી. અહીંયા જો ઉપર લખેલું પણ છે. બરાબર છે. આ જો અહીંયા લખ્યું છે ને કે એ જે સંખ્યા થાય તે જગન્ય પરિત અસંખ્યાત. બરાબર છે. એટલે ચારે પ્યાલા જે મોટા ભરેલા છે, બરાબર છે, અને એમાં પણ સાઈઝ પ્યાલાની વધતી જાય છે. બરાબર છે. અને એ આખા ભરાયા પછી પણ જે દ્વીપ સમુદ્રમાં જેટલા નાખ્યા હતા એ બધા પણ ભેગા કરવા અને એનો ટોટલ થાય એ જગન્ય પરિત અસંખ્યાત થાય, એટલે કે મિનિમમ અસંખ્યાત. બરાબર છે. જે મિનિમમ જે અસંખ્યાત છે એના કરતા એક ઓછો કરો, કેમ કે ત્યાંથી અસંખ્યાતની શરૂઆત, તો ત્યાંથી એક ઓછો કરો, એક ન્યૂન કરો તો ઉત્કૃષ્ટ સંખ્યાત આવે. એટલે સંખ્યાતમાં ઓછામાં ઓછું કયું આવે ફિગર તો કે 2, અને ઉત્કૃષ્ટ સંખ્યાતમાં કેટલું આવે તો જગન્ય પરિત અસંખ્યાત છે એના કરતા એક ઓછું. એટલે આમ અસંખ્યાત જેવું જ થઈ ગયું ને, થોડુંક ખાલી એક ઓછો કરો, કેમ કે અહીંયાથી અસંખ્યાતનો વ્યવહાર છે. બરાબર છે. 4 પ્યાલા અને દ્વીપ સમુદ્રમાં નાખેલા દાણાની ટોટલ સંખ્યા. બરાબર છે. તો એ છે જગન્ય પરિત અસંખ્યાત, એમાં એક ઓછો કરીએ તો ઉત્કૃષ્ટ સંખ્યાત મળે. હવે આ એક પેટર્ન બધા ધ્યાનમાં રાખજો કે જ્યાં જ્યાં પણ જગન્ય અને ઉત્કૃષ્ટ આવશે કે આ જગન્ય થયું એનો એક ફિક્સ આંકડો આવ્યો 2, ઉત્કૃષ્ટનો એક ફિક્સ આંકડો આવ્યો કે જે છે ને આટલા જે અસંખ્યાત હતા એના કરતા એક ઓછો. બરાબર છે. એટલે ફિક્સ આંકડો છે. હવે મધ્યમ જે હશે ને, મધ્યમમાં આ 2 થી ઉપરના જેટલા પણ આવશે 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર છે, કરોડ, અબજો વગેરે જે પણ હશે ને ક્યાં સુધી તો કે જગન્ય પરિત અસંખ્યાત કરતા એક ન્યૂન, એટલે ઉત્કૃષ્ટ સંખ્યાત જે આવ્યું એના કરતા જેટલા પણ ઓછા છે અને 2 કરતા જે કંઈ પણ વધારે છે એ બધું જ આવી ગયું. બરાબર છે. એટલે જગન્યની એક ફિક્સ સંખ્યા આવશે, એક આંકડો આવશે કોઈ પણ, ઉત્કૃષ્ટનો પણ કોઈ આંકડો તો આવશે, પણ જે મધ્યમ છે ને એની આખી રેન્જ આવશે. બરોબર છે. મધ્યમમાં એ 3 ને પણ મધ્યમ કહેવાય, 4 ને પણ મધ્યમ કહેવાય, 5 ને પણ મધ્યમ કહેવાય, કરોડ, 2 કરોડ, 100 કરોડ, 1000 કરોડ જે પણ હશે. બરોબર છે. એ બધા જ જે છે ને આ એ ઉત્કૃષ્ટ સંખ્યાત કરતા એક ન્યૂન થી માંડીને ઘટાડતા જાઓ. બરોબર છે. ઘટાડતા ઘટાડતા 3 સુધી પહોંચો. આ બધું જ એ મધ્યમ સંખ્યાતમાં આવશે. તો આ પેટર્ન બધે રહેવાની છે. બરોબર છે. જેમ અંતર મુહૂર્તમાં પણ શું હતું કે જગન્ય અંતર મુહૂર્ત હતું. બરોબર છે. એનો એક ફિક્સ આંકડો હતો કે આટલા સમયો કાં તો આટલો કાળ. પછી એ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત હતો, 48 મિનિટમાં એક જે છે ને સમય ઓછો. હવે એની વચ્ચેની આખી રેન્જ છે એ મધ્યમ
એ અંતર મુહૂર્તમાં આવે. તો આ પેટર્ન બધે રહેશે. ખ્યાલ આવે છે? હવે આ સંખ્યાત નું થયું. ઓછો એ મધ્યમમાં આવશે ને, ઉત્કૃષ્ટ તો 48 મિનિટ આવશે. હા, જો 48 મિનિટ છે એને અંતર મુહૂર્ત ના કહેવાય, એને મુહૂર્ત બે ઘડી કહેવાય. હા, બે ઘડી, રાઈટ. એને મુહૂર્ત કહેવાય. મુહૂર્તમાં એક સમય ઓછો કરો તો અંતર મુહૂર્ત કહેવાય, પછી વ્યવહારમાં એક સમય તો ગણાતો નથી, એટલે આપણે એને અંતર મુહૂર્ત કહીએ છીએ. ઓકે, બરોબર છે. બાકી એ 48 મિનિટ તો આમે વ્યવહાર છે આપણો, એ મિનિટનો જે ટાઈમ છે એના કરતા આપણે અહીંયા જે આપેલો છે એ પ્રમાણે ગણાય. આપણા હિસાબે એપ્રોક્સિમેટલી 48 મિનિટને અગર સમજો કે આપણે મુહૂર્ત ગણીએ તો એમાં એક સમય ઓછો કરવાનો આવે. બરોબર છે, કેમ કે મુહૂર્ત ની અંદર છે એને અંતર મુહૂર્ત કહેવાય ને. બરાબર છે. હવે એક સમય ઓછો તો આપણે તો ગણી ના શકીએ, એક સમયનો વ્યવહાર આપણે છે જ નહીં. સંસારીપણામાં જે છે ને એ એક સમયનો વ્યવહાર હોતો નથી, એક સમયનો ઉપયોગ જ નથી. એક સમયને જાણી શકે, બરોબર છે, સેપરેટલી એક સમયને જાણી શકે એવી સંસારીમાં તાકાત નથી. એટલે આ રીતે છે. પછી હવે અસંખ્યાત છે, બરોબર છે. તો અસંખ્યાતના એ 3 પ્રકાર હોય છે. એ પરિત, યુક્ત અને જે છે ને એ અસંખ્યાત. અસંખ્યાતના 3 પ્રકાર છે, પરિત, યુક્ત અને અસંખ્યાત. તો એમાંથી અસંખ્યાતના પેલા પરિતના જે પ્રકાર છે એ જોઈએ. તો અસંખ્યાતના સૌથી પહેલા જે પરિત અસંખ્યાત છે, પરિત અસંખ્યાત એના 3 પ્રકાર છે, જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. એ પહેલા નંબરે. પછી યુક્તના 3 જોશું, જગન્ય યુક્ત અસંખ્યાત, મધ્યમ યુક્ત અસંખ્યાત અને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત. પછી છેલ્લે એ જગન્ય અસંખ્યાત અસંખ્યાત, મધ્યમ અસંખ્યાત અસંખ્યાત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત. એ રીતે ટોટલ અસંખ્યાતના 9 ભેદ પડશે. તો હવે શું કરવાનું છે જુઓ. હવે જે પેટર્ન ચાલશે ને એ અનંત સુધી ચાલશે, એટલે એ તમે ધ્યાન રાખજો. હવે પેટર્ન શું છે? તો એ જગન્ય પરિત અસંખ્યાતનો જે જગન્ય છે ને, આ જો આ જગન્ય પછી આ જગન્ય છે, બરાબર છે? આ જગન્ય પછી આ જગન્ય છે. તો જગન્ય પરિત અસંખ્યાત છે ને એનો રાશિ અભ્યાસ કરવાનો કે રાશિ અભ્યાસ કરવાનો, બરોબર છે? રાશિ અભ્યાસ એટલે શું? રાશિ અભ્યાસ એટલે શું? તો એનો દાખલો નીચે આપ્યો છે કે 30 નો રાશિ અભ્યાસ કરવો હોય તો શું? તો 30 ને 30 થી 30 વાર મલ્ટીપ્લાય કરવાનું, એટલે 30 into 30 into 30 into 30 એમ કરતા કરતા you have to multiply 30 times. બરોબર છે? હવે સમજો કે 10 ને 10 થી 10 વાર ગુણાકાર કરીએ તો શું આંકડો આવે? 10 ને 10 થી 10 વાર ગુણાકાર કરીએ તો એકડા આગળ 10 મીંડા લાગે, બરાબર ને? સમજાય છે? 10 ને 10 થી 10 વાર ગુણાકાર કરીએ તો કેટલા મીંડા લાગે? તો એકડા આગળ 10 મીંડા લાગે. હવે વિચાર કરો કે જગન્ય પરિત અસંખ્યાત એટલે કેટલો મોટો આંકડો છે, બરાબર છે? આ સરસવના દાણા નાખીને જે છે ને કેટલો મોટો આંકડો બનાવેલો છે. હવે એ આંકડાથી ખાલી એકવાર મલ્ટીપ્લાય કરીને એટલે સીધું સ્ક્વેર થાય, બરાબર છે? હજી એકવાર મલ્ટીપ્લાય કરીએ તો ક્યુબ થાય, પણ we have to multiply it that number of times, એટલે કેટલો મોટો આંકડો થઈ જાય. બસ એ રાશિ અભ્યાસ છે. એટલે આ જગન્ય પરિત અસંખ્યાત જે આવ્યું હતું ને બધા દાણા મળીને એનો રાશિ અભ્યાસ કરો તો જગન્ય યુક્ત અસંખ્યાત આવે, અને એમાંથી એક ઓછો કરો તો ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત આવે, એની પહેલાનો. બસ હવે આ અને આ જગન્ય પરિત અને ઉત્કૃષ્ટ પરિતની વચ્ચેની આખી જે રેન્જ છે, બરોબર છે, એ રેન્જ 5મા નંબરના એમાં આવશે, એટલે કે મધ્યમમાં આવશે.
સમજાય છે? આ પેટર્ન બધે રહેશે. ખ્યાલ આવ્યો? જગન્ય પરિત્ત છે એને એનો રાશિ અભ્યાસ કરવાનો, બરોબર છે? એટલે રાશિ અભ્યાસ કરો તો એના પછીનો જે નેક્સ્ટ જગન્ય છે ને એ આવે, અને એમાં એક ઓછો કરો તો ઉત્કૃષ્ટ, એની પહેલાનો જે ઉત્કૃષ્ટ છે એટલે ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત આવશે. અને એ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત અને જગન્ય પરિત્ત અસંખ્યાતની વચ્ચેનું જે હશે જેટલું આખું, એ બધું જ મધ્યમમાં આવશે. એટલે હવે આમાં પણ છે ને આનો ફિક્સ આંકડો છે જગન્ય પરિત્તનો, અને ઉત્કૃષ્ટ પરિત્તનો પણ એક ફિક્સ આંકડો છે કે આટલામાં ખાલી એક ઓછું કરવાનું એટલે આવે. પણ એની વચ્ચે ફિક્સ સંખ્યા નથી 5મા નંબરે, બરોબર છે? એમાં રેન્જ છે આખી. આ પણ થાય, આ પણ થાય, આ પણ થાય. ખ્યાલ આવે છે? હવે મને કહો કે એ જગન્ય યુક્ત છે ને, પછી જગન્ય યુક્ત અસંખ્યાત પછી શું આવશે? મધ્યમ યુક્ત અસંખ્યાત આવશે, અને પછી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત, અને એના પછી શું આવશે? જગન્ય અસંખ્યાત અસંખ્યાત, બરાબર છે? એટલે પેટર્ન શું છે આપણી? કે જગન્ય યુક્ત અસંખ્યાત છે આ જે આવ્યો, એનો પાછો રાશિ અભ્યાસ કરવાનો, એટલે હજી કેટલો મોટો થાય, બરોબર છે? કેમ કે એ મોટી સંખ્યા જે આવી એને પાછી એનાથી જ એટલી ટાઈમ્સ જ ગુણાકાર કરવાનો, અને એનાથી મળશે નેક્સ્ટ વાળો જગન્ય, એટલે જગન્ય અસંખ્યાત અસંખ્યાત મળશે. એ જગન્ય અસંખ્યાત અસંખ્યાતમાં એક ઓછો કરો તો એની પહેલાનો એટલે કે ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત મળે, અને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત જગન્ય યુક્ત અસંખ્યાતની વચ્ચેના જેટલા પણ આંકડા આવશે એ બધા મધ્યમ યુક્ત અસંખ્યાતમાં આવશે. ખ્યાલ આવે છે પેટર્ન? બસ એ પેટર્ન બધે જ આગળ આગળ ચાલતી જ રહેશે. જેમ અહીંયા છે આ જગન્ય છે તો એના પછીનો જે જગન્ય આવશે ને એ આ જગન્યનો રાશિ અભ્યાસ કરવાનો. આ જગન્ય જોતું હોય તો એની પહેલાનો જે જગન્ય છે એનો રાશિ અભ્યાસ કરવાનો. એટલે આ છે ને જગન્ય અસંખ્યાત અસંખ્યાત, તો અહીંયા લખ્યું છે જગન્ય અસંખ્યાત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરવાનો, બરોબર છે? અને એમાંથી એક ન્યૂન કરી દો એટલે એક ઓછો કરી દો તો ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત આવશે, અને આ એટલે જગન્ય અસંખ્યાત અસંખ્યાત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતની વચ્ચેનો જે આંકડો હશે, બરોબર છે, વચ્ચેના જેટલા આંકડાઓ હશે એ બધા મધ્યમ અસંખ્યાત અસંખ્યાત આવશે, બરોબર છે? હવે અસંખ્યાત તો 9 પૂરા થયા અહીંયા, એટલે એના પછી આ જે જગન્ય છે એ એકચ્યુઅલી અનંત છે, એટલે અનંતના પણ 9 પ્રકાર પડશે. એ પરિત્ત યુક્ત અને અનંત, બરોબર છે? જેમ પરિત્ત યુક્ત ને ત્યાં અસંખ્ય હતું એમ પરિત્ત યુક્ત અને અનંત, અને એમાં જે છે ને આમ તો 21 ભાંગા થાય, પણ એ છેલ્લો એક ભાંગો આમાં આપ્યો નથી, કેમ કે અમુક જે છે ને શાસ્ત્રકાર કહે છે કે એક ભાંગો છે અને અમુક કે છે નથી. એટલે આપણે 8મા અનંતે બોલીએ ને તો એ 8 અનંત છે, 9મો અનંત પ્રેક્ટિકલી પોસિબલ નથી, એવું જે છે ને અમુક શાસ્ત્રકારો કહે છે કે એની આમે ગણતરીમાં લેવાતું નથી. બાકી આંકડો જે છે ને અમુક શાસ્ત્રમાં એ આપ્યો છે કે આટલું ગુણાકાર પ્લસ વગેરે કરો તો આ થાય, પણ એ પાછું યુઝમાં નથી આવતું, એટલે એને ગણતરીમાં લેતા નથી. તો કે જગન્ય, હવે આ છે જગન્ય પરિત્ત અનંત, મધ્યમ પરિત્ત અને ઉત્કૃષ્ટ પરિત્ત અનંત, પછી જગન્ય યુક્ત અનંત, મધ્યમ યુક્ત અનંત ને ઉત્કૃષ્ટ યુક્ત અનંત. જગન્ય અનંત અનંત, મધ્યમ અનંત અનંત અને ઉત્કૃષ્ટ અનંત અનંત આવે, બરોબર છે? જે આમાં આપેલું નથી કેમ કે એની હયાતી એ જે છે એનું કોઈ કામ નથી, એટલે હવે આ જગન્ય છે એના પછીનો જે જગન્ય છે એ આનો જ છે ને રાશિ અભ્યાસ આવશે, બરોબર છે? જગન્ય પરિત્ત અનંત છે એનો રાશિ અભ્યાસ કરો એટલે જગન્ય યુક્ત અનંત. એ જ રીતે એ જગન્ય યુક્ત અનંત છે એનો રાશિ અભ્યાસ કરો એટલે જગન્ય અનંત અનંત. એમાંથી એક ઓછો કરો તો એની પહેલાનો જે ઉત્કૃષ્ટ છે એ આવશે, અને જગન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે હશે એ મધ્યમ આવશે, બરોબર છે? હવે આપણે જે અનંતની વાત કરતા હોઈએ છીએ એમાં એક જે આપણે 8 અનંત બોલીએ છીએ એના ઉપર આપણે જરાક નજર નાખીએ એટલે તમને, અને જે હમણાં જોશું એ બરાબર બધા હવે ધ્યાન રાખજો કે આ પેલું અનંત,
બરોબર છે. આ પહેલો અનંત, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો અને આ આઠમો. ઓકે, હવે તમે ધ્યાનથી જોશો ને તો આ જે જગન્ય અને ઉત્કૃષ્ટ હોય છે ને એની ફિક્સ સંખ્યા છે. એટલે આની ને આની ફિક્સ સંખ્યા છે. પછી આની નથી ફિક્સ સંખ્યા, આની ફિક્સ સંખ્યા છે. બરોબર છે. આની નથી, મધ્યમની નથી હોતી. હવે એ આની ફિક્સ સંખ્યા છે, ઉત્કૃષ્ટની છે, જગન્યની છે, મધ્યમની નથી. એટલે તમે જોશો કે બીજો અનંત, પાંચમો અનંત અને આઠમો અનંત આની ફિક્સ સંખ્યા નથી, આની રેન્જ છે. ખ્યાલ આવે છે? એટલે એ પાંચમા અનંતમાં તમે એડ કરતા જાઓ ને, આખી મોટી રેન્જ છે. એટલે પાંચમા અનંતમાં એડ કરતા જાઓ તો એ પાંચમો અનંત ખૂટે નહીં, એવું બને છે. એ મોક્ષના જીવો કેટલા છે? તો કે પાંચમા અનંતે છે. ખ્યાલ આવે છે? મોક્ષમાં જીવો છે એ પાંચમા અનંતે છે. તો એમાં જે છે ને, આમ તો હર એ અર્ધ પૂતગલ પરાવર્તમાં જ છે ને, એ હજી મોક્ષમાં જીવો કેટલા જાય છે? તો આપણે જોયું કે પાંચમા અનંતે જાય છે. બરોબર છે. એ જ રીતે એ આખા પૂતગલ પરાવર્તમાં કેટલા જાય? તો કે પાંચમા અનંતે જ જાય છે. કેમ કે પાંચમા અનંતનું ડબલ કરતો હોય એટલું થાય છે. એમાંય પાછો એ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી જાય તો એ જે છે ને જીવો કેટલા મોક્ષે જાય છે? એ પાંચમા અનંતે. એનું કારણ પણ શું છે? તો કે વર્તમાન કાળ તો એક સમયનો છે. ભૂતકાળ જે છે એના જેટલા સમયો છે એનો ટોટલ કરો તો પાંચમો અનંત છે. એના કરતા ભવિષ્યકાળ કંઈક ઘણું મોટું છે. બરોબર છે, અનંત ઘણું મોટું છે. છતાં પણ એ ભવિષ્યકાળના પણ સમયો એ પાંચમા અનંતે છે. સમયો અને એ ત્રણેય કાળના મળાવો તો એ સમયો ટોટલ પાંચમા અનંતે છે. હર સમયે એક જીવ મોક્ષે જાય તો પણ ટોટલ મળાવીને જે છે ને કેટલા જઈ શકશે? તો કે પાંચમા અનંતે જઈ શકશે. ખ્યાલ આવે છે? એ જ રીતે જ્યાં ફિક્સ સંખ્યા છે, દાખલા તરીકે કે આખા જગતના ટોટલ મળાવીને અભવ્ય જીવો ચોથા અનંતે છે. બરોબર છે. એટલે એ સૂક્ષ્મ નિગોદ વગેરેમાં બધે મળાવીને ટોટલ જે છે ને ચોથા અનંતે છે. તો એ ચોથા અનંતે ફિક્સ સંખ્યા છે. એમાં એક ઓછો નહીં થાય, એક વધશે પણ. બરોબર છે. ત્યાં રેન્જનું કામ પણ નથી. એટલે એ રીતે આપેલું છે. હવે જીવોની સંખ્યા લ્યો, બરોબર છે. પછી પૂતગલો લ્યો, આખા જગતના બધા પરમાણુ વગેરે, સ્કંદો, તે બધા આઠમા અનંતે છે. બરોબર છે. ટોટલ વ્યવહાર રાશિના જીવો આઠમા અનંતે છે. ટોટલ બાદર જીવો આઠમા અનંતે છે. ટોટલ સૂક્ષ્મ જીવો આઠમા અનંતે. સંસારના બધા જીવો આઠમા અનંતે છે. જગતની અંદર પરમાણુઓ, સ્કંદો એ આઠમા અનંતે છે. બરોબર છે. એટલે આ રીતે આઠમા અનંતે જે છે ને કુલ મને લાગે છે 22 જેટલી વસ્તુ બતાવી છે. આઠમા અનંતે કઈ કઈ વસ્તુ છે આમાં આગળ આપ્યું છે, આપણે જોશું. કેમ કે આમાં શું છે, આઠમા અનંતમાં રેન્જ છે તો આપણે ઓછા વધારે એવા ઘણી વેરાયટી આવશે. ખ્યાલ આવે છે? આ સમજાઈ ગયું? આઠમા અનંતમાં રેન્જ ક્યાં છે? આઠમા અનંતમાં રેન્જ છે કેમ કે આઠમા આઠમા છે ને, અનંતમાં આઠમા અનંત મધ્યમ છે. મધ્યમ જેટલા છે બધામાં રેન્જ છે. બરોબર છે. જગન્ય અને ઉત્કૃષ્ટમાં રેન્જ ના હોય, એ ફિક્સ સંખ્યા છે. આઠમા પછી નવમો અનંત છે પણ એ લોકોએ મેન્શન નથી કર્યું. બરોબર છે. કેમ કે એનું કામ નથી. કેમ કે વ્યવહારમાં જે છે ને આઠમા અનંત સુધી જ છે. નવમા અનંતે કોઈ વસ્તુ હોય ને તો એનું કામ હોય આપણે, પણ એનું કામ નથી પડતું એટલે આપ્યું નથી. જો જગન્ય મધ્યમ છે, ઉત્કૃષ્ટ નથી લખેલું, 21મા નંબરે લખવું જોઈએ ને, તો નથી લખ્યું. આ પેટર્ન છે ને થોડુંક ધ્યાનમાં યાદ રાખવી અને સમજવી એ જરૂરી છે, જેથી કરીને અનંતમાં છે ને કન્ફ્યુઝન ન થાય. બરોબર છે. હજી એક વાત સમજજો. એક મિનિટ સર, બીજા અનંતે કોણ આવશે? બીજા અનંતમાં એ બીજા અનંતમાં જોઈએ, આમાં કઈ આપ્યું હશે, મારે ધ્યાનમાં નથી. અચ્છા, અમુક વસ્તુ ધ્યાન છે કે જે છે ને ચોથા અનંતે અભવ્ય જીવ આવે છે. સમ્યક્તોથી પતિત જીવો એ પાંચમા અનંતે છે. એ મોક્ષમાં રહેલા જીવો પાંચમા અનંતે છે. સર્વકાળના જે સમયો છે પાંચમા અનંતે છે. વર્તમાન કાળના એ તો એક જ સમય હોય. ભવિષ્યકાળ અને ભૂતકાળના જે છે ને સમયો એ ભવિષ્યકાળ પણ પાંચમા અનંતે છે ને ભૂતકાળના પણ પાંચમા અનંતે છે. એ જ રીતે આઠમા અનંતે કઈ કઈ વસ્તુ છે એ પણ આપેલી છે, આપણે જોશું. બરાબર છે. સરસ, ક્લિયર થયું.
એટલે આ એક પેટર્ન યાદ રાખશો ને કે પાછે તમે વિચાર કરો કે કેટલી મોટી એક વાત સમજો, અહીંયા અનંત છે કે અસંખ્ય છે કે સંખ્યા, એ બધા જે છે એની ફિક્સ સંખ્યા તો છે જ, એ આપણે જે છે ને વ્યવહારમાં એને ગણતરીમાં નથી લઈ શકતા, એટલે એને અસંખ્યમાં અને આગળ જઈને અનંતમાં મૂકીએ છીએ. ખ્યાલ આવે છે? કાઉન્ટિંગ છે ને, વિચાર કરો એક સમયે એક વસ્તુ કાઉન્ટ કરો ને તો બધા સમય જે છે ને એ ખૂટે નહીં એવું પાંચમો અનંત એટલે એ ભવિષ્યકાળમાં તમે ગણતા જ જાઓ, તમારું આયુષ્ય જે છે ને પૂરું ન થાય એટલું પણ હોય નહીં, ને ગણવાની ચાલુ કરો ને એક એક સમય એક એક વસ્તુ ગણો, બરોબર છે, તો એ પૂરું ન થાય, એટલે પાંચમો અનંત જે છે ને પૂરો ન થાય, બરોબર છે, એટલે આઠમો અનંત તો બહુ દૂર છે. ખ્યાલ આવે છે? સંખ્યા જ એટલી છે, એટલો મોટો છે, એટલે એનો એ શું કહેવાય કે અનંત થી એ પારિભાષિક શબ્દ છે, અંત નહીં એવો અર્થ નહીં લેવાનો. હા, ગણતરી કરવા જઈએ તો છેડો ના આવે, સમય જે છે ને એ પૂરો ન થાય, એ રીતે છે, એટલે માટે એને અનંત થી આપણે કહીએ છીએ, બરાબર છે. બાકી તો કેવું છે કે તમે લો કે જે છે ને આખા જગતના બધા જીવો આઠમા અનંતે છે, આઠમા અનંતે છે એનો મતલબ શું? ખતમ નથી થતા? તો કે ના, એની જ ફિક્સ સંખ્યા જ છે આટલી, બરોબર છે, એક જીવ ઓછો નથી થવાનો, એક વધવાનો નથી, જેટલા છે એટલા જ છે ને, જીવ જેટલા છે એટલા જ છે, એકે જે છે ને એ કઈ નથી ને જીવ પેદા થઈ જશે એવું પણ નથી, અને હતો ને જે છે ને એ ગાયબ થઈ જશે, ક્યાંય જે છે ને રહેશે જ નહીં, અસ્તિત્વ ખતમ થઈ જશે એવું પણ નથી બનવાનું. જગતના જેટલા પણ પરમાણુઓ છે એ પણ જે છે ને કાયમ ખાતેના છે, એક પરમાણુ જે છે ને બનતો નથી, અને એક પરમાણુ ક્યારે પણ એ એબ્સોલ્યુટલી ડિસ્ટ્રોય થતો નથી, એટલે આ બધી જ આમ મોટી સંખ્યા છે. અને આને લોજિકલ પણ એટલું એટલે જ છે, તમે ગણતરી કરો, આપણે 2 થી શરૂઆત કરી, પછી વધતા જ ગયા છે ને ફિગર, એક 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 વધતા વધતા એ છે ને એ અસંખ્ય, એ સંખ્યાતની રહે જ આવી, પછી એમાં જ જે છે ને એક એડ કરીએ તો અસંખ્યાતની શરૂઆત થાય, તો આમાં એડિશન ને મલ્ટિપ્લિકેશન થી જ છે, તો લિમિટેડ ફિગર નું એડિશન મલ્ટિપ્લિકેશન કરો તો એનું લિમિટ તો આવે જ ને, લિમિટ મોટી આવે, ખાલી એટલું જ, એનો અંત ના આવે એવું નથી, સમજાય છે? પણ એ ગણતરીની અપેક્ષાએ, કાઉન્ટિંગની અપેક્ષાએ કે તમે છેડો જોવા જાઓ, બરોબર છે, તો એ જોઈ નહીં શકો, એનો અંત નહીં આવે. ખ્યાલ આવે છે? એકદમ આપણે અહીંયા છે ને શાસ્ત્રમાં એ એક શબ્દ જે અનંત જે રીતે આવે છે ને એ રીતે એ મને લાગે છે અપર્યવસિત એવું કંઈક શબ્દ આવે છે, મને એક્ઝેક્ટ શબ્દ ધ્યાન નથી. એટલે અપરિવર્તિત નો અર્થ થાય કે જેનો છે ને એ રિયલ સેન્સમાં અંત જ ન હોય, સમજાય છે? જેમ જીવનો અસ્તિત્વ છે, બરોબર છે, આ તો આમ કોઈ પણ વસ્તુ જે ઇટરનલ છે, તો એનો જે છે ને શું કહેવાય કે પછી તમે એમ કહો કે આકાશ છે, તો અહીંયાથી ગણવાનું ચાલુ કરો, બરોબર છે, હવે ગણતરી ભલે ના ખૂટે પણ રિયલ સેન્સમાં જે છે ને આકાશનો કોઈ એ અંત કે છેડો નથી. બે વર્ડ આવે ને, સપર્યવસિત પણ આવે છે ને એક અપર્યવસિત. હા, એટલે સપરિવર્તિત એટલે મર્યાદામાં છે, ને અપરિવર્તિત એટલે જેની કોઈ મર્યાદા નથી, બરોબર છે. જ્યારે અહીંયા અનંત શબ્દ છે એનો તમે લિટરલ મિનિંગ કરો તો સીધો એવું જ થાય કે જે એનો અંત નથી, એટલે અપરિવર્તિત જેવો જ અર્થ થઈ જાય, પરંતુ અહીંયા અનંત શબ્દ પણ એ વ્યવહારથી છે, બરોબર છે, કે જે સંખ્યા અસંખ્યને પણ જે છે ને ઓળંગી જાય છે, બરોબર છે. એ કાઉન્ટિંગની જે છે ને રેન્જની તો બારે એ સંખ્યાત પૂરું થયું ત્યાં જ વયું હોય, પણ હવે અસંખ્યના પણ પ્રકાર કરવા ગયા, ઘણા કર્યા, હવે આગળ ગયું તો શું કરવું, તો એને જે છે ને અસંખ્યની આગળ અનંત નામ આપ્યું છે, અને આમે પાસે એને ગણવા જાઓ વ્યવહારમાં તો ગણતરી પૂરી ન થાય, અંત જ ન આવે, બરાબર છે. ચલો આ ટેબલ બેસી ગયો બધાને, આગળ ચાલે. હવે સિદ્ધાંતના મતે એ ઉત્કૃષ્ટ અનંત અનંત નથી, બરોબર છે, અને એનું કારણ એ જ પ્રેક્ટિકલી કે એનું જે છે ને કામ નથી કાંઈ, માટે કુલ 20 ભેદ થયા, બરોબર છે, અને આ સૂત્ર અનુસાર એટલે કે અનુયોગ દ્વાર અનુસાર છે, એટલે અનુયોગ દ્વારમાં આટલા ભેદ આપ્યા છે, બરોબર છે.
અને એ અન્ય આચાર્યોના મતે જે છે શું છે તો કે ચોથું જગન્ય એ યુક્ત અસંખ્યાત, બરોબર છે, એ નવ્ય કર્મ ગ્રંથમાં આપેલું છે કે ચોથું જે જગન્ય યુક્ત અસંખ્યાત છે એટલે કયું થયું તો આ મધ્યમાં આપ્યું છે ને એની પેલાનું, મધ્યમાં આપ્યું છે એની પેલાનું, બરોબર છે. તો જગન્ય યુક્ત અસંખ્યાત જે હશે, ઓકે, આપણે પાછળના પેજમાં જઈએ કે જગન્ય યુક્ત અસંખ્યાત છે એ કઈ રીતે આવ્યું હતું તો કે એની પેલાનો જે હતો ને જગન્ય યુક્ત અસંખ્યાત કઈ રીતે આવ્યું હતું, એની પેલાનો જે અસંખ્યાત જગન્ય પરિત અસંખ્યાત એનો શું કર્યું છે રાશિ અભ્યાસ કર્યું છે, બરાબર છે. તો એ રીતે અહીંયા પણ એ જગન્ય પરિત અસંખ્યાત નો રાશિ અભ્યાસ કર્યો, બરાબર ને, જગન્ય પરિત અસંખ્યાત નો રાશિ અભ્યાસ કર્યો એટલે એ તો સેમ જ છે, બરોબર છે. હવે જે જગન્ય અસંખ્યાત અસંખ્યાત જગન્ય અસંખ્યાત અસંખ્યાત ક્યાં ગયું આ રહ્યું, બરોબર છે. એ જગન્ય અસંખ્યાત અસંખ્યાત એનું અહીંયા શું આપ્યું છે કે જગન્ય યુક્ત અસંખ્યાત નો એ છે ને વર્ગ કરવો, જગન્ય અસંખ્યાત અસંખ્યાત છે એ યુક્ત અસંખ્યાત નો એ વર્ગ કરવો, વર્ગ એટલે શું કે સ્ક્વેર, બરોબર છે. જેમ અહીંયા આપ્યું છે નીચે કે 4 ને 4 થી ગુણવું એટલે ત્યાં રાશિ અભ્યાસ ન કરવો, જગન્ય એટલે સાતમું અસંખ્યાત લેવાનું, સાતમું એટલે સાતમો નંબર નહીં, સાતમું અસંખ્યાત, સાતમું અસંખ્યાત કેવું છે જગન્ય અસંખ્યાત અસંખ્યાત એટલે આ વાળું, આ જગન્ય અસંખ્યાત અસંખ્યાત છે એમાં શું કર્યું હતું તો આ મધ્યમની પેલા જે જગન્ય યુક્ત અસંખ્યાત એનો રાશિ અભ્યાસ કર્યો આ લોકોએ. હવે રાશિ અભ્યાસ કરો અને વર્ગ કરો એમાં ઘણો ફરક પડી જાય, ખ્યાલ આવે છે? કેમ કે રાશિ અભ્યાસ કરવામાં તો શું થાય કે સમજો કે એ 20 નો રાશિ અભ્યાસ કરવો છે તો 20 ને 20 થી ગુણાકાર 20 વાર કરવાના, 20 into 20 into 20 into 20 એમ એ રીતે we have to do it 20 times. એની જગ્યાએ ખાલી વર્ગ કરવાનો હોય તો 20 નો 20 થી ગુણાકાર કરવાના, that's it. ઓકે, સો 2 times જ થાય, 20 times ન થાય, બરોબર છે. ગુણાકાર ખાલી 20 into 20 એટલે બે આંકડા આવે એટલે બે આંકડાનો ગુણાકાર કરવાનો છે બે સંખ્યાનો, એટલે આટલો ફરક પડી જાય. એટલે આમ એ નવ્ય કર્મ ગ્રંથના મતે જે છે એ પેલા કરતા ઘણો નાનો ફિગર આવશે, બરોબર છે. કેટલો તો કે અસંખ્યાત ગણો નાનો ફિગર આવશે. પછી જગન્ય પરિત અનંત છે તો ત્યાં એ 3 વાર વર્ગ કરવો એ રીતે લખ્યું છે કે જગન્ય અસંખ્યાત અસંખ્યાત હતું ને, જે જગન્ય અસંખ્યાત અસંખ્યાત તેમાંથી આ જોતો હોય જગન્ય પરિત તો એનો રાશિ અભ્યાસ નહીં કરવો, પરંતુ શું કરવાનું તો કે 3 વાર એ વર્ગ જે છે ને વર્ગ કરવો, એટલે મલ્ટીપ્લાય કરવો કે જે જગન્ય અસંખ્યાત અસંખ્યાત મલ્ટીપ્લાય જગન્ય અસંખ્યાત અસંખ્યાત ને મલ્ટીપ્લાય જગન્ય અસંખ્યાત અસંખ્યાત, અને તેમાં તેમાં એ લોકાકાશના જેટલા પ્રદેશો છે એનો જેટલો આંકડો આવે, ધર્માસ્તિકાયના જેટલા પ્રદેશો છે એટલે એ ઇક્વલ જ છે, અધર્માસ્તિકાના જેટલા પ્રદેશો છે એ પણ ઇક્વલ જ છે એટલે એને એડ કરવાના, બરોબર છે. પછી એક જીવના જેટલા પ્રદેશ છે એ પણ ઇક્વલ જ છે એને એડ કરવાના. સ્થિતિબંધના જેટલા અધ્યવસાય છે એ પણ અસંખ્યાત છે, બરોબર છે, ઇક્વલ નથી પણ. પછી રસબંધના જેટલા અધ્યવસાયો છે, બરોબર છે, એ પણ અસંખ્ય છે એટલે એને પણ. પછી યોગના નિર્વિભાગ ભાવો, હવે આમાં શું લેવાનું છે મને ખ્યાલ નથી પણ એ પણ અસંખ્યમાં હશે,
પછી ઉત્સર્પિણી અવસર્પિણી એટલે એક કાળ ચક્રના જેટલા સમયો થાય એને એડ કરવાના. અને દરેક શરીરી જીવો છે, બરોબર છે, પણ કયા? પ્રત્યેક શરીરી, સાધારણ નહીં. તો પ્રત્યેક શરીરી જેટલા જીવો છે તો કે પણ અસંખ્ય છે. પછી સાધારણ શરીરો, બરોબર છે, એટલે સાધારણ એટલે નિગોદના એ શરીરો લેવાના. શરીરો તો અસંખ્ય જ છે, જીવો અનંત છે, એટલે આપણે શરીરો લેવાના છે. એટલે આ 10 અસંખ્ય વસ્તુ છે એને પ્લસ કરવાનું અને ફરીથી એ 3 વાર વર્ગ કરવાનો. એડ કરીને જે આંકડો આવે અને એનો પાછો 3 વાર એ આંકડો મલ્ટીપ્લાય, એ જ આંકડો, એ જ મલ્ટીપ્લાય, એ જ આંકડો, એ રીતે કરવાનું. એ રીતે એ નવ્ય કર્મ ગ્રંથમાં આપ્યું છે, બરાબર છે. પછી એ ચોથું જગન્ય યુક્ત અનંત છે, તેમાં જગન્ય પરિત અનંતનો રાશિ અભ્યાસ કરવાનો છે, બરોબર છે. અને અહીંયા લખ્યું છે કે ચોથા અનંતે અભવ્યના જીવો છે, આટલા. પછી એ રીતે 7મા નંબરનું જે અનંત છે એ જગન્ય અનંત અનંત છે. એમાં જગન્ય યુક્ત અનંતનો જે છે ને એ વર્ગ જ કરવાનો છે માત્ર, બરાબર છે. એટલે એ જગન્ય યુક્ત ઇન્ટુ જગન્ય યુક્ત એટલું, એટલે એટલું એટલી વાર એટલી ટાઈમ્સ નથી કરવાનું મલ્ટીપ્લાય, એટલે વર્ગ અને રાશિમાં ફરક પડી જશે. એટલે આમ આંકડામાં એ નવ્ય કર્મ ગ્રંથના આધારે અને એ જૂના અનુયોગ દ્વારના આધારે ઘણો ફરક પડશે. પછી 9મું ઉત્કૃષ્ટ અનંત અનંત છે, તેમાં લખ્યું કે જગન્ય અનંત અનંતનો 3 વાર વર્ગ કરો, બરોબર છે. અને એ જે 9મું અનંત છે હવે કેવી રીતે બનાવવું? તો પેલા તો શું કરવાનું? 3 વાર વર્ગ કરવાનો. એટલે જગન્ય અનંત અનંત મલ્ટીપ્લાય બાય જગન્ય અનંત અનંત મલ્ટીપ્લાય બાય જગન્ય અનંત અનંત, એ થઈ ગયું. પછી શું કરવું? બરોબર છે. અચ્છા, 3 વાર વર્ગ કરવાનું કીધું હોય તો મને લાગે છે એ રીતે પણ હોય છે કે એક વાર વર્ગ કર્યો, જે આંકડો આવ્યો એનો પાછો વર્ગ કર્યો. એટલે જગન્ય અનંત અનંતનો જગન્ય અનંત અનંત સાથે મલ્ટીપ્લાય કર્યું એટલે એક વાર વર્ગ થયો. હવે જે આંકડો આવે એને એનાથી જ પાછે મલ્ટીપ્લાય કરવાનો, એ જ આંકડાથી, એટલે પાછે એક વાર વર્ગ થયો. અને જે આંકડો આવ્યો એને એ જ આંકડાથી જે આવ્યો એનાથી જ પાછે મલ્ટીપ્લાય કરો. એ રીતે 3 વાર જે છે ને સ્ક્વેર થયું. એટલે ફર્સ્ટ ટાઈમ સ્ક્વેરમાં જે આવ્યું એ આંકડાને એ જ આંકડાથી ફરીથી સ્ક્વેર કરો અને એનો પણ પાછો સ્ક્વેર કરો, એ થઈ ગયો. અને એમાં આની પહેલા પણ જે 3 વાર વર્ગ લખ્યું હતું ને એ રીતે પણ એમાં એ રીતે જ લેવાતું છે, બરાબર છે. ત્યાં એ મારે બોલવામાં કદાચ ભૂલ થઈ છે. એટલે મલ્ટીપ્લાય જે છે ને સેમ ફિગર નહીં પણ 3 ટાઈમ્સ સ્ક્વેર કરવાનો છે, સ્ક્વેરના સ્ક્વેરનો સ્ક્વેર. એ થયું. પછી એમાં શું કરવાનું? તો કે સિદ્ધના જીવો, નિગોદના જીવો, વનસ્પતિના જીવો, બરોબર છે. વનસ્પતિના જીવો અનંત છે પાછા. એ પછી 3 કાળના સમયો, પછી સર્વ પૂતગલ પરમાણુ. જો સિદ્ધના જીવો 5મા અંતે છે, નિગોદના જીવો જે છે ને 8મા અંતે છે, વનસ્પતિના જીવો 8મા અંતે છે, 3 કાળના સમયો છે 5મા અંતે છે, સર્વ પૂતગલના પરમાણુઓ એ 8મા અંતે છે, સર્વ લોક અને અલોકના પ્રદેશો. લોકના જે છે ને અસંખ્યાત છે અને અલોકના જે છે એને અનંત છે, એટલે ટોટલ મળાવીને અનંત થાય. અને એ પણ જે છે ને એ 8મા અંતે જાય. પછી આ 6 જે વસ્તુઓ છે એને પાછી એડ કરી દીધી અને જે આવ્યું એને 3 વાર એ સ્ક્વેર, જે આવે એનો પાછો સ્ક્વેર, જે આવે એનો પાછો સ્ક્વેર. અને એની અંદર કેવલ જ્ઞાન અને કેવલ દર્શનના જે પર્યાયો છે, બરોબર છે. હવે વિચાર કરો, કેવલ જ્ઞાનની અંદર એ કેટલી વસ્તુ આવી, એટલે એની અંદર જે છે ને જગતનું બધું જ સમાય છે, બરોબર છે. એ બારીકમાં બારીક જેટલી શું કહેવાય કે ઝીણવટ છે બધું જ છે. એટલે કેવળ જ્ઞાનના પર્યાયો તો જે છે ને એ જગતની બધી જ વસ્તુ છે એનું બધાનું ટોટલ કરો ને એ બધી વસ્તુના પાછળ ગુણ પર્યાય, અને એના જે છે ને પર્યાય કયા? તો કે જે છે ને 3 કાળના. અને એમાં પણ પાછા એ પર્યાયના પણ પર્યાય પડે, કેમ કે એક સમય જે છે ને જીવમાં અનેક પર્યાય હોય છે, બધી વસ્તુમાં અનેક પર્યાય હોય છે, બરોબર છે. જેમ કોઈ વ્યક્તિ છે તો એ જે સમયે દીકરો છે એ જ સમયે બાપ પણ છે, એ જ સમયે જે છે ને માણસ પણ છે, એ તે અનેક પર્યાયો પડે. એટલે એ બધા પાછી એડ કરવાના, બરોબર છે. અને આ રીતે ઉત્કૃષ્ટ અનંત અનંત આવે પણ એનું કોઈ કામ નથી, બરોબર છે. એટલે આ રીતે ટોટલ 21 ભેદ પણ થાય. પણ સમજવામાં ઈઝી છે એ પેલું અનુયોગ દ્વાર વાળું છે, એકદમ સીધી પેટર્ન વ્યવસ્થિત ચાલે છે, બરાબર ને? એટલે મતાંતર જ છે. હવે લોકાલોકમાં જેટલા પદાર્થો છે, લોકમાં ને અલોકમાં, તે સર્વે એ મધ્યમ અનંતાનંતે જ છે. એટલે કે 8મા અનંતાનંત એમાં જ આવે, 8મા અનંતે છે.
બરોબર છે. એટલે ઉત્કૃષ્ટ અનંત આનંદ છે એનો ભલે આંકડો બતાવ્યો પણ એ નિષ્પ્રયોજન છે, એનો કોઈ પ્રયોજન નથી. અને આ રીતે કેમ કર્યું, આ રીતે આંકડો બનાવ્યો પણ ખરા, બરોબર છે, એનો કોઈ વ્યવહાર તો છે નહીં, તો કઈ રીતે બનાવ્યો એ જ્ઞાની જાણે. બતાવ્યો છે એની પાછળ કઈક કારણ તો હોય, એમ જે છે એ મન ફાવે તેમ ઠોકમ ઠાક ન કરે, અને એમાં કોઈક એમની ત્યાં પેટર્ન કામ કરતી. હવે જે ચોથા અનંત છે જેને જગન્ય યુક્ત અસંખ્યાત કહેવાય છે, અસંખ્યાત, ચોથું અસંખ્યાત છે ને જે જગન્ય યુક્ત અસંખ્યાત, એમાં આવલિકાના સમયો આવે. એટલે આવલિકાની અંદર કેટલા સમયો છે તો અસંખ્યાત કહે તો એમાં કયું લેવાનું, ચોથું અસંખ્યાત લેવાનું. પછી અભવ્ય જીવો છે એ ચોથા અનંતે છે, એનું નામ છે જગન્ય યુક્ત અનંત. સિદ્ધ અને સમ્યક્ત્વ ભ્રષ્ટ જીવો છે એ પાંચમા અનંતે છે, એ મધ્યમ યુક્ત અનંત છે. અને આઠમા અનંતે 22 વસ્તુઓ છે, એ 22 વસ્તુઓ કઈ કઈ છે આઠમા અનંતે, તેનો કોષ્ટક અહીંયા આપેલો છે કે બાદર પર્યાપ્તા વનસ્પતિ જીવો. બાદર પર્યાપ્તા વનસ્પતિ જીવો, જો વિચાર કરો વનસ્પતિના જીવોની અંદર જે છે ને સૂક્ષ્મ અને બાદર બંને નિગોદ આવે, એમાંથી બાદર લીધી છે અને એમાં પણ પર્યાપ્ત લીધી છે, અપર્યાપ્ત નથી લીધી, બરોબર છે. તો એને જે છે ને જેને પોતાની પર્યાપ્તિઓ પૂરી કરી છે એવા વનસ્પતિના જીવો એ પણ બાદર, એટલે એમાં નિગોદ વગેરે પણ આવી જ જાય. તો એ બધા કેવા છે તો કે આઠમા અનંતે છે, એટલે બાદર નિગોદ આવી એ પણ પર્યાપ્ત વાળું. પછી બાદર પર્યાપ્તા જીવો એટલે નિગોદ વનસ્પતિ અને એના સિવાય જે છે ને બાદર જેટલા જીવો છે એ બધા આવી જાય, એટલે માણસ પણ આવી જાય, બરોબર છે, જેની પર્યાપ્તિઓ પૂરી થઈ છે અને બાદર છે, સૂક્ષ્મ નથી, એ બધા આવી જાય, એ પણ આઠમા અનંતે છે, બરોબર છે. અને એ આઠમા અનંતે બનવાનું કારણ એ જ છે કે એની અંદર નિગોદ ઇન્ક્લુડેડ છે. નિગોદ ઇન્ક્લુડ ન કરો, બરોબર છે, તો આંકડો જે છે ને અસંખ્યમાં જ રહેશે. પછી એ બાદર અપર્યાપ્ત વનસ્પતિના જીવો, તો એ પણ જે છે ને બાદરમાં પણ જેની પર્યાપ્તિઓ પૂરી નથી એ બધા આઠમામાં આવશે. પછી અપર્યાપ્ત છે તો ટોટલ જીવો એ પણ આઠમા અનંતે આવશે, કેમ કે એમાં આ અપર્યાપ્ત વનસ્પતિ ઇન્ક્લુડેડ છે માટે. પછી બાદર જેટલા જીવો છે તો પર્યાપ્ત અને અપર્યાપ્ત બધાનું ટોટલ મારવાનું આવે, બરોબર છે, ટોટલ કરો તો એ આઠમા અનંતે થાય. એટલે હવે પછી આગળ જઈને સૂક્ષ્મ પર્યાપ્ત વનસ્પતિ કાય છે, તો સૂક્ષ્મ જીવો પણ આઠમા અનંતે છે, અને આના એ બાદર કરતા ઘણા વધારે છે. પછી સૂક્ષ્મમાં ખાલી પર્યાપ્તતા લો, એમાં વનસ્પતિ ઇન્ક્લુડેડ હોવાના કારણે એ પાછા, કેમ કે સૂક્ષ્મ જીવો આમ તો અસંખ્ય જ છે, વનસ્પતિને એક્સક્લુડ કરીએ તો, કેમ કે ટોટલ બનાવીને જગતની અંદર શરીરો જ અસંખ્ય છે, બરાબર છે. એટલે વનસ્પતિ ઇન્ક્લુડેડ છે માટે આઠમા અનંતે થાય. પછી સૂક્ષ્મ અપર્યાપ્તા વનસ્પતિ, એ જ રીતે અપર્યાપ્તા જીવો, આ રીતે જે છે ને બાદરની જેમ જ લેવાના. સૂક્ષ્મ તમામ જીવો, તેમાં પર્યાપ્ત ને અપર્યાપ્ત બંને આવી ગયા, તો એ પણ આઠમા અનંતે જ થશે, કેમ કે 8મું પ્લસ 8મું ઇઝ 8મું. પછી જે છે ને કેમ કે 9માં જવા માટે કેટલું જે છે ને ગુણાકાર વગેરે કરવાનું. પછી ભવ્ય જીવો છે, તો ટોટલ ભવ્ય જીવો આઠમા અનંતે છે, એ નિગોદમાંથી નીકળ્યા છે કે નથી, બધા જ આવી ગયા એમાં, બરોબર છે. હવે એક વાત કહું કે જે જીવો નિગોદમાંથી નીકળેલા છે, સૂક્ષ્મ નિગોદમાંથી નીકળેલા છે, બરોબર છે, એટલે કે વ્યવહાર રાશિના છે, વ્યવહાર રાશિના બધા જ જીવો બાદર હશે, આખું ખ્યાલ આવે છે. વ્યવહાર રાશિના જીવો જે છે એ બાદર પણ હશે ને સૂક્ષ્મ પણ હશે, પાછે સૂક્ષ્મમાં ગયા હોય, પણ એટલું છે કે જે જીવો બાદર છે એ તો બધા વ્યવહાર રાશિના જ હોય ને, સમજાય છે. જે જીવો બાદર છે એ બધા વ્યવહાર રાશિના જ હોય, કેમ કે જેને ક્યારેય સૂક્ષ્મપણું ત્યાગીને બાદરપણું પામ્યું નથી એ જ જે છે ને અવ્યવહાર રાશિના જીવો છે. તો એ બાદર જીવો છે એ બધા તો ક્યાં છે તો કે વ્યવહારના જ છે. હવે બાદર જીવો જો આઠમા અનંતે આપ્યા છે, પાંચમા એ 5 નંબર ઉપર જુઓ, બરોબર છે. એ બાદર જીવો જો આઠમા અનંતે છે એનો મતલબ કે વ્યવહાર રાશિમાં જીવો આઠમા અનંતે છે, કરેક્ટ. અને એના કરતા જે છે ને અનંત ગુણા જીવો જે છે ને સૂક્ષ્મ નિગોદમાં છે, પણ વ્યવહાર રાશિમાં આઠમા અનંતે છે. હવે વ્યવહાર રાશિમાં ટોટલ જીવો આઠમા અનંતે છે, અને આઠમા અનંતમાંથી તમે અભવ્યના જીવોને કાઢી નાખો, માઇનસ કરી નાખો, બરોબર છે. અભવ્યના જીવો આમે ચોથા અનંતે છે,
અને ચોથા અનંત કરતા આઠમા અનંત જે છે ને કેટલું મોટું છે પાછું, એટલે ચોથું અનંત આઠમા અનંત માંથી માઇનસ પણ કરો તો આઠમો અનંત જ રહે. ખ્યાલ આવે છે? માઇનસ જ કરવાનો છે, ડિવાઈડ પણ નથી કરવાનો. તો ડિવાઈડ કરો ને તો એ જે છે ને રેન્જના હિસાબે એ પાછું આઠમું અનંત આવી જ શકે છે. આ તો ખાલી માઇનસ કરવાની વાત છે. અને ચોથું અનંત જે છે ને આઠમા અનંત સામે ટીપું છે, એટલે એટલું માઇનસ કરો એટલે આઠમું અનંત જ રહે. ખ્યાલ આવે છે? અને પાછી ચોથા અનંતે તો ભવ્ય જીવો અભવ્ય જીવો જે છે ને એ સૂક્ષ્મ નિગોદના ને બાદર નિગોદના બધા જ લેવાના છે. એટલે આનાથી ખ્યાલ આવે કે વ્યવહાર રાશિમાં જીવો ટોટલ આઠમા અનંતે જ છે. હવે એમાં પણ ભવ્ય જીવો પણ આઠમા અનંતે જ છે. બરોબર છે? કેલ્ક્યુલેશન થી ખ્યાલ આવે. હવે ભવ્ય જીવો વ્યવહાર રાશિના બરોબર છે આઠમા અનંતે છે, અને એ મોક્ષમાં જીવો જે છે ને એ પાંચમા અનંતે જ જવાના છે. એટલે મોટા ભાગના વ્યવહાર રાશિના ભવ્ય જીવો પણ સંસારમાં જ રહેવાના છે. સમજાય છે? જેનો ક્યારેય પણ કાળ પાકશે નહીં, ચરમાવર્ત આવશે જ નહીં. ચાલો આગળ 12મા નંબરે નિગોદના જીવો, તો એ વનસ્પતિના છે એમાં સાધારણના જે છે બધા આવી ગયા. પછી વનસ્પતિના જીવો કહો તો એમાં જે છે નિગોદ એ બધી આવી ગઈ, પ્લસ પ્રત્યેક પણ આવી ગયા વનસ્પતિ કાય. પછી એકેન્દ્રિયના જીવો તો નિગોદ એમાં ઇન્ક્લુડેડ છે, માટે એકેન્દ્રિય ટોટલ એ આઠમા અનંતે છે. તિર્યંચના જીવો તો એમાં પણ એકેન્દ્રિય વનસ્પતિકા ઇન્ક્લુડેડ છે, માટે એ પણ આઠમા અનંતે જશે. મિથ્યા દ્રષ્ટિ જીવો તો કે જગતના જે છે ને મેક્સિમમ જીવો એમાં જ છે. પછી એ અવિરત જીવો તો એ જે છે ને એ પણ એમાં જ છે. સકષાય વાળા જીવો પણ આઠમા અનંતે આવે. જગતના બધા જીવો જે છે ને મોટે ભાગે એવા છે. છદમસ્ત જીવો પણ મોટે ભાગે એ બધા આવી ગયા, એ આઠમા અનંતે છે. સહયોગી જીવો યોગ સહિત છે તો આઠમા અનંતે. સંસારી જીવો આઠમા અનંતે. સર્વ જીવો પણ આઠમા અનંતે છે. ખ્યાલ આવે છે? એટલે આ રીતે છે. એ અન્ય ગ્રંથમાંથી લીધેલું જે સંખ્યાનું વર્ણન હતું એ અહીંયા પૂરું થયું. બરોબર છે? એટલે આટલું ધ્યાનમાં રહેવું જોઈએ. હવે આપણે ચાલીએ આગળ. કે સમ્યક દર્શનથી યુક્ત જીવો ગતિ આદિમાં કેટલા છે એમ સમ્યક દર્શન વાળા જીવો અહીં પૂછાય છે. પહેલા આ કહેલું છે, પહેલા અધ્યાયના 7મા સૂત્રમાં વિધાન દ્વારા સંખ્યા દ્વારે તું તદવતામ ભેદ પ્રતિપાદ્યતે, કે સંખ્યા દ્વારમાં જે છે ને એનો ભેદ બતાવશું. આથી પૂછે છે કે કિયત સમ્યક દર્શન, એટલે સમ્યક દર્શનીયો છે કેટલા છે? તો કે સંખ્યાને જાણનારા ભાષ્યકાર સ્વયં જ આને સ્પષ્ટ કરે છે કે સમ્યક દર્શનીયો સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે. બરોબર છે? આ પ્રમાણે પૂછાય છે તે ભાષ્યકાર કહે છે, કોઈ પૂછ્યું એટલે જવાબ આપે છે કે સમ્યક દર્શનીયો જીવ કેટલા છે? તો કે અસંખ્યાત છે. સમ્યક દર્શનીય જીવ કેટલા છે? તો કે અસંખ્યાત છે. સંખ્યાત પણ નથી અને અનંત પણ નથી. ખ્યાલ આવે છે? અને સીધી વાત છે, જો એ સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો એ સંઘની પંચેન્દ્રિય જ હોય. બરોબર છે? સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ સંઘની પંચેન્દ્રિય જ હોય ને. ખ્યાલ આવે છે? બરોબર છે? હા હા. એના સિવાય તમે એ પડતા જે જીવો છે, જે બેન્દ્રિય કે એકેન્દ્રિયમાં જાય અને શાસ્વાદન સમ્યક્ત્વ છે, એની વિવક્ષા અહીંયા નથી, છતાં પણ કરો તો પણ અસંખ્યતમાં જ આવશે. કેમ કે એ જેને સમ્યક દર્શન છે એનું જ સમ્યક દર્શન પતન પામશે ને. સમ્યક દર્શન જેનું છે એનું જ પતન પામશે. એટલે જેને છે બરોબર છે એ બધા કેટલા છે? તો કે અસંખ્ય છે. કેમ કે એમાં વધારે જે છે ને એ તિર્યંચ દેવતા વગેરે છે. બરોબર છે? નરકના જીવો છે, ઓછા છે. બાકી તિર્યંચ અને દેવતાઓ છે એ અસંખ્યની સંખ્યામાં. મનુષ્યો તો જે છે ને સંખ્યાત જ છે, એટલે ટોટલ મળાવીને અસંખ્ય જ થાય, અનંત ન થાય. અને એ જ્યારે પતન પામે
બરોબર છે. તો કેટલા પતન પામ્યા? તો કે અસંખ્ય પતન પામ્યા, અને ત્યારે શાશ્વત સમ્યક તો હોય, પછી તો ચાલ્યું જાય પાછું. એટલે એ અસંખ્ય પ્લસ જે છે ને પતન પામનારા પણ લઈ લો તો પણ અસંખ્યાત જ થાય, એટલે અનંત તો ન જ થાય. અને સંખ્યાતા પણ નથી હોતા, કારણ કે એ કેટલા બધા જે છે ને દ્વીપ સમુદ્રોમાં એતિરેન્જ વગેરે પંચેન્દ્રિય, અને પાછી એની પણ સંખ્યા કેટલી બધી છે આપણે જોઈ ગયા. અને મનુષ્યો છે, મનુષ્યો તો એ લિમિટમાં છે, અને દેવો છે, બરોબર છે, એ પણ સંખ્યા જે છે ને સમ્યક દ્રષ્ટિ એક સાથે હોય છે. એમાં પણ જે છે ને એ સૂર્યચંદ્ર જ ખાલી લો ને ઇન્દ્ર તરીકે, તો એ અસંખ્ય છે, બરોબર છે. અને ઇન્દ્ર જે છે ને એ સંકેતી હોય છે, ખાલી એટલું હોય કે સાહેબ ક્ષમી સમ્યક તો હોય તો આવ જાવ કરતું હોય એવું બને. અને નરક ની અંદર પણ છે. એટલે ટોટલ કોઈ પણ કાળમાં એ સમ્યક દ્રષ્ટિ જેવો આખા જગતમાં કેટલા રહેવાના? સંખ્યાત નહીં, અસંખ્ય સુધી એનો આંકડો હશે, પણ અનંત તો ક્યારેય નહીં હોય. હવે સમ્યક દર્શનીઓ અસંખ્યાતા છે, એવા નિર્દેશથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવો સિદ્ધો અને કેવલીઓને છોડીને બાકી સંસારવર્તી સમ્યક દ્રષ્ટિ જીવો જેટલા છે તેટલા બતાવે છે, બરાબર છે. એમ કે આ સમ્યક દર્શની શબ્દ વાપર્યો છે. સંકેતિકો કે ક્ષાયિક સંકેતિકો તો એમાં સિદ્ધના જીવો પણ આવી જશે, એટલે સીધું પાંચમા અંતે જશે, બરાબર ને. અને કેવલીઓ છે તો ઠીક છે, લિમિટમાં જ છે, સંખ્યાતમાં જ આવશે, બરાબર છે. ખ્યાલ આવે છે ને? એટલે ક્ષાયિક સંકેતી બીજા પણ હોય, સિદ્ધ છે અને કેવલી છે, એ બધાને ઇન્ક્લુડ કરીએ તો પાંચમા અંતે જાય આંકડો. એટલે સંસારવર્તી જે સમ્યક દર્શની જીવો છે, એટલે કે ક્ષયોપસમ સંકિત વાળા, તો એ બધાની સંખ્યા અસંખ્યતમાં જાય, બરોબર છે. તો પછી કોઈ પૂછે કે કેવલીઓ અને સિદ્ધો એ બધા કેટલા છે? તો કે ભવસ્થ કેવલી અને સિદ્ધોની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિઓ, એટલે ટોટલ કરીએ તો જે છે ને એનો આંકડો અનંતમાં જાય, પાંચમા અનંતે થાય, બરોબર છે. એટલે સંખ્યા બતાવવા માટે આખું બતાવ્યું હતું, અને અહીંયા એને ક્લિયર કર્યું. હવે ક્ષેત્રની વાત કરે છે કે અન્ય દ્વારની વિચારણા માટે જીવાદી દ્રવ્યો જેમાં રહે તે ક્ષેત્ર, બરોબર છે, અર્થાત આકાશ. ક્ષેત્ર એટલે શું? રહેવાનું સ્થાન. અસંખ્યાત કે અનંત રૂપે નિશ્ચિત કરેલા આ જીવો કેટલા આકાશમાં રહે છે? તમે અસંખ્યાત બતાવ્યા સંકેતી સમ્યક દ્રષ્ટિ જીવો, સમ્યક દર્શની જીવો, અને એ સમ્યક દ્રષ્ટિ જીવો જે છે ને એ અનંત બતાવ્યા, તો એને રહેવા માટે ટોટલ જે છે ને એ વોલ્યુમ, જગ્યા, આકાશ કેટલું લાગે છે, બરોબર છે. તો એનો જવાબ આપે છે કે એ આ કથનથી સમ્યક દર્શની પૂછાય છે, અને નિર્ણય પણ સમ્યક દર્શનીનો જ થાય છે. એટલે અમે જવાબ જે છે ને એ સમ્યક દર્શનીની વાત કરીએ છીએ. સમ્યક દ્રષ્ટિઓ તો પૂછાતા નથી, અને તેમનો નિર્ણય પણ થતો નથી. આ અયુક્ત છે, એટલે કે બરાબર નથી. તો અહીંયા એનો જવાબ આપે છે કે અહીં આ સમ્યક દર્શન શબ્દ સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શનમ એ પ્રમાણે ભાવ સાધનમાં છે, તેથી તે શબ્દને સમ્યક દ્રષ્ટિ અને સમ્યક દર્શન એ બંનેના વાચક તરીકે સ્વીકારવો જોઈએ. એટલે એકાદ તરીકે ન સ્વીકારો, બંનેને લઈ લો. અર્થાત એ અપાય સદ્દ્રવ્યથી યુક્ત એ સમ્યક દર્શની છે, અને અપાય સદ્દ્રવ્યથી રહિત જે છે એ સમ્યક દ્રષ્ટિ, એવા સિદ્ધ અને ભવસ્થ કેવલી જે છે, બરોબર છે, એને વાચક જે છે ને માનવો જોઈએ. હવે જો સામાન્ય જે છે ને એ ક્ષાયિક સંકેતી અહીંયા નથી લીધા, એને જે છે ને સમ્યક દર્શનીમાં જ ઇન્ક્લુડ કરી દીધા, કેમ કે એમને અપાય હાજર છે, બરાબર ને. તો આ રીતે જે છે ને વાચક છે. નિર્ણય વાક્યમાં પણ આ પ્રમાણે જ સમજવાનું, જ્યાં નિર્ણય કરવાનો છે તો આ રીતે સમજવાનું. હવે એની સંખ્યા બતાવે છે. અચ્છા, હજી ખુલાસો કરે છે કે આવા સમ્યક દર્શનીઓને જાણી લીધા પછી સમ્યક દ્રષ્ટિઓ પણ આ જ રીતે ગ્રહણ કરી શકાશે એમ માનીને સમ્યક દર્શનીનો પણ જે છે ને પ્રશ્ન કરે છે, અથવા તો પ્રસ્તુત આ પ્રશ્ન એક જીવને આશ્રય છે, બરોબર છે. એક જીવને આશ્રયને પણ જે છે ને પ્રશ્ન છે એમ પણ સમજવાનો કે એક સમ્યક સંકેતી જીવ છે કે સમ્યક દર્શની છે કે સમ્યક દ્રષ્ટિ છે, એને આશ્રયને પણ છે. તો આ રીતે અનેક રીતે જે છે પ્રશ્ન કરી શકાય. એક જીવ છે કેટલાક ક્ષેત્રને આશ્રયને રહે છે, સંકેતી એક જીવ હોય
તો એ ઓછામાં ઓછો કેટલું ક્ષેત્ર ઓક્યુપાય કરે અને વધારેમાં વધારે કેટલું કરે? તો કે ઓછામાં ઓછું પણ જે છે ને અસંખ્ય આકાશ પ્રદેશ લે અને વધારેમાં વધારે પણ અસંખ્ય આકાશ પ્રદેશ જ લેશે. બરોબર છે. એટલે એક સ્થળે ક્ષેત્રને જાણી લીધા પછી ઉપમાન એટલે સમાનતા દ્વારા અન્ય સ્થળે પણ હું જાણી લઈશ કે એકનું બતાવો અમે બાકી જે છે ને કેલ્ક્યુલેટ કરી દઈશું. આથી પૂછે છે કે સમ્યક દર્શની કેટલા ક્ષેત્રમાં રહે છે? એક જીવ સંબંધી પ્રશ્ન હોવાથી સમ્યક દર્શની જેટલા ક્ષેત્રમાં રહે છે એવું એક વચન પણ સંગત બને છે. બરોબર છે. એક જીવને સંબંધીને પ્રશ્નો કર્યો હોય તો ચાલે. હવે આચાર્ય કહે છે કે સમ્યક દર્શની જીવ એટલે એક જીવની વાત છે કે લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે અને પોતે ઓક્યુપાય કેટલું કરે છે? તો પાછે કોઈ પણ જીવ હોય તો કે અસંખ્ય આકાશ પ્રદેશ ઓક્યુપાય કરે. જ્યારે એક સંબંધી પ્રશ્ન હોય તો એક સંબંધી ઉત્તર હોય. ત્યારે અર્થ આ પ્રમાણે છે કે હું સમ્યક દર્શની આધારભૂત કેટલા ક્ષેત્રમાં રહેલો છું. કે સમજો કે હું સમ્યક દર્શની હોઉં તો હું મારું જે છે ને કેટલું ક્ષેત્ર આધાર છે? તો કે લોકનો અસંખ્યાતમો ભાગ. બરોબર છે. એટલે તું લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલો છે અગર તું સમ્યક દર્શની છે તો. અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો જેમાં રહેલા છે તેટલો આકાશ દેશ જીવ ને અજીવનું આધાર ક્ષેત્ર છે. બરાબર ને? જે જગ્યાએ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય રહેલા છે એટલો જ જે છે ને જે આકાશ ક્ષેત્ર છે એ જ જીવને અજીવનું આધાર છે. જીવને અજીવ એટલે અજીવથી પૂતગલ લેવા. બાકી તો જે છે ને એ આકાશ પણ અજીવ જ છે. તો જ્યાં ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય નથી ત્યાં પણ આકાશ રહેલો છે. એટલે અહીંયા જીવ અજીવથી પૂતગલની વાત ચાલે છે. બરોબર છે. અને આટલું જે ક્ષેત્ર છે જ્યાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને જીવાજીવ એટલે કે પૂતગલ વગેરે રહે છે તો એને લોક કહેવાય છે. અને એ લોક છે એના અસંખ્યાતમાં ભાગમાં એ સમ્યક દર્શની એવો તું રહેલો છે. કારણ કે અસંખ્ય પ્રદેશ વાળો જીવ છે. બરોબર છે. એ અસંખ્યાતમાં ભાગને જ અવગાહીને રહે છે. આખા જગતના ખાલી અસંખ્યાતમાં ભાગને જ રહે છે. સંપૂર્ણ લોકના એ બુદ્ધિથી અસંખ્ય વિભાગ જેટલા ખંડ કલ્પીને તેના જે એક અસંખ્યાતમો ભાગ તેમાં તું રહેલો છે. બરોબર છે. આખા 14 રાજલોક છે કે 14 એટલે આખો લોક છે એના બુદ્ધિથી અસંખ્યાત ભાગ કર અને એમાંથી એક ભાગ આવે એટલામાં તું રહેલો છે. બરોબર છે. અને ઘણો નાનો ભાગ છે. સંપૂર્ણ લોકના બુદ્ધિથી આ રીતે ભાગ કર્યા. હવે જો એ પ્રશ્ન બધા જીવને આશ્રયને હોય તો પણ અસંખ્યાતમાં ભાગમાં જ રહે છે. કારણ કે એ જેટલા સંકેતી છે એ બધાને ભેગા કરું અને પાછી એકબીજામાં ઘુસાડવાની જરૂરત નથી. આજુબાજુમાં રાખું તો એ ટોટલ મળાવીને જથ્થો થાય એ પણ જે છે ને આખા 14 રાજલોકની સામે તો એનો અસંખ્યાતમો ભાગ થશે. આ અસંખ્યાતમો ભાગ પૂર્વના અસંખ્યાતમાં ભાગથી મોટો છે એટલું સમજી લો. એક જીવ હોય ને અસંખ્યાત ભેગા થાય તો that will occupy more space. બરાબર છે. આથી બધા સમ્યક દર્શનીઓ પણ લોકના અસંખ્યાતમાં ભાગમાં જ છે અને એક સમ્યક દર્શની પણ જે છે ને એ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. ઇવન સમ્યક દ્રષ્ટિને પણ આમાં લઈ લેવા હોય તો પણ એ લોકના અસંખ્યાતમાં ભાગમાં આવશે. બરાબર છે. ખાલી કોને છોડી દેવાના? હે કોને છોડી દેવાના? તો સમુદ્ઘાત વાળા. સિદ્ધને નહીં, સિદ્ધ તો અસંખ્યાતમાં ભાગમાં જ છે આમે લોકના ઉપર તો રહેલા છે. ઉલટાનું જે છે ને અહીંયાથી ત્યાં જાય તો જે છે ને ઉલટાનું એનું વોલ્યુમ તો હજી શ્રિંક થઈ જાય છે. બરોબર છે. એટલે આમ તો ઓક્યુપાય એટલું જ કરે છે અહીંયા જેટલું કરતો હતો એટલું જ ત્યાં કરે છે. પણ એટલું છે કે જ્યારે સમુદ્ઘાત કરે ત્યારે આખા 14 લોકમાં કેવલી સમુદ્ઘાત એ સમુદ્ઘાતના ઘણા પ્રકાર છે. એમાંથી જે કેવલી સમુદ્ઘાત છે ત્યારે એ લોકવ્યાપી થઈ જાય છે ત્યારે લોકના ઇક્વલ થઈ જાય છે અને એ પણ સમકિતી જ છે. એટલે સમ્યક દ્રષ્ટિ છે, સાયક સમકિતી છે. બરાબર છે. એટલે એ પછી એ લોક પ્રમાણમાં રહે છે. બાકી બીજી કોઈ પણ અવસ્થા લઈ લો ટોટલ કરો તો વોલ્યુમ કેટલું થાય કે લોકનો અસંખ્યાતમો ભાગ. બરાબર છે. હવે એ સ્પર્શનાની વાત કરશે તો કે પર્યંતે રહેલા આકાશ પ્રદેશોની સાથે સ્પર્શ કરવો તે સ્પર્શના. જેટલા આકાશ પ્રદેશમાં એ વ્યાપીને રહેલા હોય
એ આકાશ પ્રદેશનો જ એને સ્પર્શ છે, બરાબર છે. એટલે આ વિષય આમ ક્ષેત્ર જેવો જ છે, ખાલી વિવક્ષા અલગ છે. ક્ષેત્રમાં આધારની વાત થાય અને સ્પર્શમાં જે છે ને એ ક્ષેત્રને શું કહેવાય કે અવગાહવાની વાત છે. ઓકે, ઓક્યુપાય કરવાની વાત, એટલે આમ શું કહેવાય કે ટચ કરવાની વાત થઈ છે. તો એ જે છે ને સમ્યક દર્શનની વડે કેટલું સ્પર્શાયેલું છે, તો આ પ્રશ્નથી એ સ્પર્શના પૂછાય છે. અહીં પણ સમ્યક દર્શન શબ્દ એ સામાન્ય વાચી, એટલે સામાન્યથી જે સમ્યક દર્શન બોલશો, સમ્યક દર્શન અને સમ્યક દ્રષ્ટિ બંને ને માટે આવશે. અને એક જીવને આશ્રય જે છે ને તમે પ્રવર્તેલો જાણો તો એમાંથી કોઈ પણ લઈ શકો, સમ્યક દર્શની અથવા તો સમ્યક દ્રષ્ટિ. અને એનો જવાબ આ છે કે સમ્યક દર્શન વડે પણ, બરોબર છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ અને એનો દર્શન, સંકેત અને એનું દર્શન એ એકમેક સાથે જોડાયેલો છે. સમ્યક દર્શન કે સમ્યક દર્શનની વડે લોકનો અસંખ્યાત્મો ભાગ સ્પર્શાયેલો છે. એકને આશ્રયને આવું છે, અનેકને આશ્રયને પણ જે છે ને ટોટલ અસંખ્યાત્મક ભાગ જ આવશે. ખાલી પાછું અમે એક્સેપ્શનમાં જે છે ને એ કેવલી સમુદ્ઘાત વાળા જે જીવો છે એમને આશ્રયને એ લોક પ્રમાણ આવશે, બરોબર છે. અહીંયા લખ્યું જો, સમુદ્ઘાત પામેલા અને સમુદ્ઘાતમાં ના ચોથા સમયમાં રહેલા ભવસ્ત કેવલી વડે લોકનો કેટલો ભાગ સ્પર્શાયેલો છે. સમુદ્ઘાત નો આખો પ્રોસેસ છે, એમાં સમુદ્ઘાતના જે ચોથા સમયમાં છે ને એ ત્યારે લોકવ્યાપી બને છે જીવ. તો ત્યારે એ સમુદ્ઘાત પામેલા કહેવાય આખે આખું. તો ત્યારે એ છે ને સર્વ લોકને સ્પર્શાયેલો છે સમ્યક દર્શન. કારણ કે કયું છે કે લોકવ્યાપી ચતુર્થ હતું, ચતુર્થ હેતુ ભવસ્ત કેવલી છે એ કેવલી સમુદ્ઘાતના ચોથા સમયમાં આખા લોકમાં એ વ્યાપ્ત થઈ છે, બરોબર છે. તું શબ્દ અવધારણ અર્થમાં છે, આથી અર્થ આ પ્રમાણે થાય કે સમ્યક દ્રષ્ટિ જ અને સમુદ્ઘાતને પામેલો જ જીવ સંપૂર્ણ લોકને સ્પર્શે છે. ખાલી સમ્યક દ્રષ્ટિ નહીં, પરંતુ કયો સમ્યક દ્રષ્ટિ જે સમુદ્ઘાતને પામેલો છે, અને એ પણ કયો, આ કેવલી સમુદ્ઘાત લેવાનો. હવે આ વ્યાખ્યાનમાં શિષ્યએ પ્રશ્ન કર્યો કે આ પ્રમાણે કે સમ્યક દ્રષ્ટિ અને સમ્યક દર્શન એ બે શબ્દોની ભાવકારકમાં વ્યુત્પત્તિ કરવામાં આવે તો અર્થભેદ નથી, બરોબર છે. સમ્યક એટલે સાચું, દ્રષ્ટિ કે દર્શન એ જોવાના અર્થમાં છે, એટલે ભાવથી તમે એને ભેદ કરો તેમાં અર્થભેદ નથી, બરોબર છે. આપ તો અહીં કહ્યું છે કે સમ્યક દર્શન વડે લોકનો અસંખ્યાત્મો ભાગ સ્પર્શાયેલો છે, અને સમ્યક દ્રષ્ટિ વડે, અહીંયા સમ્યક દ્રષ્ટિ શબ્દ વાપર્યો હતો ને એ જે છે ને સંપૂર્ણ લોક સ્પર્શાયેલો છે, બરોબર છે. તેથી ચોક્કસ આપે એ બે શબ્દમાં અર્થભેદ કરેલો છે કે સમ્યક દર્શની છે ને એ આમે કેવલી સમુદ્ઘાત નહીં કરે, કેમ કે ક્ષયોક્ષમ સંકિત વાળો છે, બરાબર છે. ક્ષયોક્ષમ કે ઉપશમ કે જે છે ને એ કાં તો પેલો જે છે ને શું કહેવાય એ જે પડતો હોય સાસ્વાદન વાળો એ બધા આવશે, એટલે એનો તો એને લોકનો અસંખ્યાત્મક ભાગ જ સ્પર્શ્યો છે. એ સમ્યક દ્રષ્ટિ હશે એટલે શાહિક સંકેતી હશે, કેવલ જ્ઞાન પામેલો હશે, અને છેલ્લે સમુદ્ઘાત કરશે એટલે એ સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દર્શની નહીં, એ રીતે અમે અર્થભેદ કર્યો છે. તો એ જ વસ્તુ હવે જવાબમાં આપે છે કે સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શનમાં શું ભેદ છે. તો સૂર્ય ઉત્તર કહે છે કે અપાય ને સદ્દ્રવ્ય થી સમ્યક દર્શન છે, અને અપાય એ નિશ્ચયકારી મતિ જ્ઞાનનો વિભાગ છે, અને પ્રશસ્ત હોવાના કારણે એ શુભ દ્રવ્યો અને સદ્દ્રવ્યો અથવા તો વિદ્યમાન દ્રવ્યો તે સદ્દ્રવ્ય, બરોબર છે. એટલે આપણે અહીંયા એ આપણે શું લીધું હતું ત્યાં સંકિત મૌન્ય, બરોબર છે, સદ્દ્રવ્યથી, કેમ કે એ શુભ દ્રવ્ય છે, આત્માને એ શુભ વિવેક વાળા વિચારો કે દ્રષ્ટિ આપે છે. હવે અધ્યવસાયથી શુદ્ધ કરાયેલા તે સમ્યક દર્શનના જે પરિણામ છે એને ઉત્પન્ન કરનારા મિથ્યા દર્શનના જે દલિકો છે, મિથ્યા દર્શનના જે દલિકો છે એ શુદ્ધ કરીને જે છે ને સમ્યક દર્શનનો જે પરિણામ પમાડે છે એને જ આપણે સંકિત મૌન્ય કહીએ, બરોબર છે. અને એ જ સદ્દ્રવ્યો છે, અને અપાય અને સદ્દ્રવ્યો તે એ અપાય સદ્દ્રવ્યો તેમનો ભાવ એને અપાય સદ્દ્રવ્યતા કહેવાય. અપાય અને સદ્દ્રવ્યનો જે ભાવ છે એને શું કહેવાય, અપાય સદ્દ્રવ્યતા એટલે પણું.
અને ત્રીજી વિભક્તિ ઇત્થમ ભૂત લક્ષણના એ અર્થમાં છે કે કઈ રીતે, તો કે જ્યાં સુધી, બરોબર છે, એટલે જ્યાં સુધી અપાય હોય અથવા તો જ્યાં સુધી સદ્દ્રવ્ય હોય, બરોબર છે, કાં તો જ્યાં સુધી બંને હોય ત્યાં સુધી જે છે ને અપાય સદ્દ્રવ્યતા છે. તેથી સમ્યક દર્શન છે અને એની હાજરી નથી તો એને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. એટલે અપાયથી એટલે કે એ અનર્થથી યુક્ત, બરોબર છે, કે અપાય એટલે અનર્થ થાય ને, કેમ કે એ સ્વાભાવિક નથી તો એ મતિ જ્ઞાન આવશે. અને તે અપાય સદ્દ્રવ્યો એમ યુક્ત સદ્દ્રવ્યો તે અપાય સદ્દ્રવ્ય એમ વિનાશની આશંકાને દૂર કરવાની ઈચ્છા. સૂર્ય મિત્ર થઈને કહે છે કે અપાય એટલે મતિ જ્ઞાન, એટલે જે છે ને એ કન્ફ્યુઝન ના થાય એટલે ચોખવટ કરે છે. અપાય એટલે શું, કે મતિ જ્ઞાન, બરોબર છે. અપાય મતિ જ્ઞાનનો નિશ્ચય રૂપ એ જે છે ને ત્રીજો ભેદ છે. એમાં પ્રસિદ્ધ છે એટલે આગમમાં એ રીતે આવતું હશે, બરોબર છે. તેનાથી એટલે કે અપાયથી યોગ તે તદયોગ એટલે અપાયના યોગથી એ જે સમ્યક દર્શન થાય છે, બરોબર છે. કારણ કે સમ્યક દર્શનના પૂતગલો હોય કે ન પણ હોય, ન હોય તો પણ અપાય હોય છે, બરોબર છે. સમ્યક દર્શનના પૂતગલ હોય એટલે કે સંકિત મોહનીય ન હોય અથવા ન પણ હોય એટલે કે ક્ષાયિક સંકિત થયું હોય, પણ જો અપાય છે, બરોબર છે, એટલે મતિ જ્ઞાન છે તો એને અમે સમ્યક દર્શન કહીએ છીએ. અર્થાત અપાય વ્યાપક છે બંનેમાં, બરોબર છે. કેમાં, કે એ પૂતગલ હોય કે ન પણ હોય, એટલે સદ્દ્રવ્યના પૂતગલ હોય કે ન પણ હોય, બરોબર. સમ્યક દર્શનના પૂતગલ એટલે સંકિત મોહનીયના પૂતગલ એ હોય તો એને આપણે એક ક્ષયોક્ષમ સંકેતી કહીએ છીએ, અને ન હોય તો એને શું કહેવાય કે દાખલા તરીકે એ ઉપશમ સંકેતી છે કે ક્ષાયિક સંકેતી છે, બરોબર છે. પણ એ બધા ક્ષાયિક સંકેતી, ઉપશમ સંકેતી, ક્ષયોક્ષમ સંકેતી મતિ જ્ઞાનની હાજરી છે ત્યાં સુધી એને જે છે ને સમ્યક દર્શન આ રીતે કહે છે. અને એ જ્યારે નથી હોતું ત્યારે સમ્યક દ્રષ્ટિ કહે છે, બરોબર છે. એટલે કેવલ જ્ઞાનની હાજરી. આનાથી એ નિશ્ચિત થયું કે જ્યાં સુધી અપાયની સાથે સંબંધ હોય ત્યાં સુધી સમ્યક દર્શન, બરોબર છે. એટલે જ્યાં સુધી મતિ જ્ઞાન છે ત્યાં સુધી સમ્યક દર્શન છે. જેનું દર્શન શબ્દ ક્ષીણ થઈ ગયું નથી તેને સદ્દ્રવ્યનો ની વિદ્યમાનતામાં, એટલે દર્શન સપ્તક જેનું ગયું નથી એને એટલે મિથ્યાત્મ મોહની હાજર છે અને એની શુદ્ધિ કરશે, સમ્યક્ત મોહની થશે એટલે કે સદ્દ્રવ્યની હાજરી થશે. અને જ્યારે સદ્દ્રવ્યની હાજરી એટલે કે સમ્યક્ત મોહની હાજરી હશે એમાં જેનું દર્શન સપ્તક ક્ષીણ થયું છે અને જેનું દર્શન સપ્તક ક્ષીણ થયું છે તેને સદ્દ્રવ્યની અવિદ્યમાનતામાં, બરોબર છે, અપાયની સાથે સંબંધ હોય છે. એટલે બંનેને મતિ જ્ઞાન છે, બરોબર છે, કેવળ જ્ઞાન નથી. આ બંને પ્રકારની અવસ્થામાં સમ્યક દર્શન જાણવું અને એ બંને પ્રકારની અવસ્થામાં સમ્યક દ્રષ્ટિ એવો વ્યવહાર થતો નથી. એટલે શું કરવાનું કે કેવલી છે અને ક્ષાયિક સંકેતી, એટલે ક્ષાયિક સંકેતી કેવલી થયા પછી એને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે અને એની પહેલા જે છે ને એ સમ્યક દર્શની કહેવાય છે. પછી ક્ષયોક્ષમ સંકેતી હોય, ઉપશમ સંકેતી હોય કે એક ક્ષાયિક સંકેતી હોય, પણ મતિ જ્ઞાનની હાજરી છે ત્યાં સુધી સમ્યક દર્શન અને એના પછી એટલે કે કેવલ જ્ઞાનમાં કન્વર્ટ થાય તો સમ્યક દ્રષ્ટિ એવો વ્યવહાર છે. સમ્યક દર્શન કેવલીને ન હોય, બરોબર છે, કેવલીને સમ્યક દ્રષ્ટિ હોય. સદ્દ્રવ્ય અને અપાય સંબંધથી ઉત્પન્ન કરાયેલો સમ્યક દર્શન એવો વ્યવહાર કેવલીને ન હોય, કેમ કે કેવલીનો એ સ્વાભાવિક ભાવ છે. કેવલીને અતિન્દ્રિયથી એટલે આત્માથી સીધું જ હોય છે. એ મતિ જ્ઞાનની કે ઇન્દ્રિયોની જરૂરત નથી. આથી કેવલી સમ્યક દર્શની ન હોય, બરોબર છે, કેમ કે એમાં એ સાધન બને છે તો એમને સાધન નથી, એ સીધે સીધું છે. તો પછી કેવલી જે છે ને કોણ હોય, તો કે સમ્યક દ્રષ્ટિ, બરોબર છે, કેમ કે ત્યાં અપાય અને સદ્દ્રવ્યો જે છે ને એ નથી. એટલે અપાય અને સદ્દ્રવ્યને બુદ્ધિમાં રાખીને કેવલીમાં સમ્યક દર્શન એવો વ્યવહારનો નિષેધ કરાય છે. પણ જો અપાય અને સદ્દ્રવ્ય વિના કેવલીમાં સમ્યક દર્શની એવો વ્યવહાર કરવામાં આવે તો ભાવ સાધન અર્થમાં ભેદ ન હોવાથી નિષેધ નથી, બરોબર છે. એટલે શું કે એ કેવલી જે છે ને એની માટે સમ્યક દર્શની કદાચ વાપરો તો વાંધો નથી, કારણ કે અર્થ સરખો જ થાય છે. સમ્યક દ્રષ્ટિને દર્શનનો આમ સીધો અર્થ જે છે ને એ સરખો થવાથી એ આને ત્યાં અને ત્યાંને આને અહીંયા વાપરો તો વાંધો નથી, પણ અહીંયા જે છે ને આપણે એ શબ્દ વ્યવહારમાં હમણાં એ છે ને
સમ્યક દર્શની શબ્દ આના માટે વાપરીએ છીએ અને સમ્યક દ્રષ્ટિ પેલા માટે વાપરીએ છીએ, બરોબર છે. અને તું શબ્દ છે આ જ અર્થને દર્શાવે છે. આવું કરવાથી પૂર્વના પ્રશ્નોમાં પણ જે છે ને ભાષ્ય સુસંગત બને છે. એટલે બિફોર કેવળ જ્ઞાન સમ્યક દર્શન, પછી શાયિક હોય જી હોય સમ્યક દર્શન, અને એના પછી જે છે સમ્યક દ્રષ્ટિ કેવળ જ્ઞાનની હાજરી, બરોબર છે. હવે કાળ વગેરે છે એ આગળ જોશું. આજે સમય થયો રાખીએ. જેના વિરુદ્ધ કયા બોલાય તો મિચ્છામિ પૂજ્ય શ્રી ના ચરણોમાં કોટી કોટી વંદન. અને એ પરંપરા એ જે પ્રાપ્ત થયું છે જેમના હતી એમને પણ જે છે વંદના છે. પ્રણામ ગુરુજી.